પ્રતિપાદિત વિષય અંગમાં રહીને ભક્તિ કરવી. મુખ્ય મુદ્દા: જે ભક્તિ કરવાથી પોતાનું મન ભગવાનમાં ચોંટે અને પંચ વિષયના સંકલ્પો ન થાય તે પોતાનું અંગ કહેવાય. પોતાના અંગમાં રહીને ભક્તિ કરવાથી સમાસ ઘણો થાય છે. આ વચનામૃત પાટો ગોઠાનું વચનામૃત છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે અંગ સિલેક્શન એટલે પાટો ગોઠા. અંગ સિલેક્શન, પોતાનું અંગનું સિલેક્શન કરવું પડે નથી. કયું છે અંગ તો ઘણાય છે, મહારાજે વર્ણવ્યા આવ્યા, પણ મારું અંગ કયું છે એમ સિલેક્શન કરવું પડે એટલે પાટો ગોઠા. મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કોઈ સુરવીર પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ઘાયે આવ્યો હોય, તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા હોય ત્યારે ઘા ને હળકે નહીં, અને પાટો ગોઠી જાય તો હળકે નહીં, વચ્ચે હળકે રાખે. એટલે એનો અર્થ એવો છે પાટો હજી ગોઠ્યો નથી. પાટો ગોઠી જાય, સિલેક્શન હરખું થઈ જાય, દવાનું નિદાન થઈ જાય કે આમ દવા જ છે, તો તરત જ પેલા ગાના હણકા બંધ થઈ જાય. ઘા એ તો કોઈ નથી આવ્યો એવું છે જ નહીં, કારણ કે બધા સાધક હોય એને પરાભવ ને વિજય ને પરાભવ ને વિજય ને એવું હાલે જ રાખતું હોય, એટલે એવું તો કોઈ છે નહીં. એમ છતાં એને ઘાના હણાકા ન દેખાતા હોય તો એ માંદણામાં પડ્યો છે, એને ખબર જ નથી કે હું સાધના, હું ભગવાન પાસે જાઉં, હું જગતમાં કૂદવું, એને ખબર જ નથી. જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં. જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા, મન એક જગ્યાએ શાંત ન થાય, કોઈ એક ભક્તિમાં સ્થિરતા ન આવે, એટલે વેદના ટળે નહીં. બીજું શું કીધું આમાં? વેદના ટળે નહીં ને પાટો ગોઠે ત્યારે પાટો ગોઠે ત્યારે વેદના ટળે. એટલે એને મનમાં નક્કી થઈ જાય કે મારે છેલ્લા શ્વાસ સુધીનું ક્લિયર થઈ જાય કે આ મારા માટે માર્ગ બરાબર છે, મહારાજ પાસે જવા માટે માર્ગ બરાબર છે. એટલે એને ભક્તિમાં સ્થિરતા આવે, અને સ્થિરતા આવે એટલે એચિવમેન્ટ મને પણ થવા, પાટો મને ગોઠવા. જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં ને નિદ્રા પણ આવે નહીં. જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા પણ ટળી જાય ને નિદ્રા આવે. તેમ મુમુક્ષુ અને સાધક જીવ હોય તે ભગવાનના માર્ગે આગળ ચાલવા પ્રયત્ન કરતો હોય ત્યારે તેને પંચ વિષયના તથા કામ ક્રોધાદિકના ઘા લાગ્યા હોય, તેથી તેનો જીવ મોક્ષના માર્ગમાં ઘાયલ થઈ જાય છે. એ ફાઇટિંગ કરતો હોય એમાં હારી ગયો હોય, એ ઘાયલ થઈ ગયો. જો જીતી ગયો હોય તો એને એક જાતનો આનંદ હોય, એટલે એમાં એને ઘા ન લાગે. જેમ શુરવીર શુરાતનમાં હોય ત્યારે તે ઘા પીડા કરતા નથી, પણ પથારીમાં સૂવે ત્યારે તે ઘાના તેને હણકા ઉઠે છે, આકરી પીડા ઉપજાવે છે તથા નિદ્રા હરામ કરી દે છે. તેમજ મુમુક્ષુને પણ જેમ પંચ વિષયથી અથવા કામાદિક શત્રુથી પરાભવ થયો હોય, પછી તે ભક્ત ભગવાનની માનસી પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે અથવા જપ વગેરે કરવા માટે ભગવાનમાં મન એકાગ્ર કરવા બેસે, બરોબર તે જ સમયે પેલા પંચ વિષયના કે કામાદિક શત્રુના તેના મનમાં હણકા આવે છે. એટલું જ નહીં, ભગવાનની નિષ્ઠા રાખવી હોય કે નિષ્ઠાને ડેવલપ કરતો હોય ત્યારે બોલું એને હણકા આવે, નડે. નિષ્ઠા નિશ્ચય આ બધામાં એને હણકા આવે છે, એટલે બોલું નડે. એને નિશ્ચય કરવા જાય, નિષ્ઠા કરવા જાય તો મનમાં ઓલું થાય કે મળો આ તો મને
ઓલું ભલકું લાગ્યું છે. એટલે કે તે વિષયો, પદાર્થો, ભોગ, ચેષ્ટાઓ અને વિષયોનો થયેલો અભ્યાસ, વિષયો કે કામ ક્રોધાદિકમાં આવેલી પ્રવીણતા અથવા રૂઢતાની તેને તીવ્ર સ્મૃતિ કરાવે છે. તેથી તે ભક્તનું અંતર દુઃખી, ઘાયલ અને ખિન્ન તથા શોકમગ્ન બની જાય છે. ખિન્નતા આવી જાય. ખિન્નતા આવી જાય એટલે શું થાય કે ક્યાંય હરકું કોઈ જગ્યાએ એક ઓલું કામ ન થાય, ક્રિએટિવતા ન આવે, પ્રોડક્ટિવિટી ન આવે. પછી તે ભક્ત અંદરથી કાયર બની જાય છે અને માનસી પૂજા કે ધ્યાનનું સુખ આવતું નથી. તે અંતરના છેદની પીડાને ભૂલવા મહારાજ કહે, નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરવાથી જો તેની પીડાની વિસ્મૃતિ થાય. આમ તો ભગવાન પદાર્થ એવો છે કે ઓલી પીડા બધી ભૂલાવી દે, પણ હવે આને ખબર નથી કે કયા માર્ગથી મારે ભગવાનથી નજીક વધારે થવાય છે. એટલે એ નજીક થાય તો બેસ. તે અંતરના છેદની પીડાને ભૂલવા મહારાજ કહે, નવધા ભક્તિમાંથી જે ભક્તિ કરવાથી જો તેની પીડાની વિસ્મૃતિ થાય અને તંદુરસ્તપણે મહારાજની સ્મૃતિ ધ્યાન થાય તો તે ભક્તને પાટો ગોઠો કહેવાય અને તે ભક્તનું તે અંગ કહેવાય. પછી પોતાના અંગ પ્રમાણે જો ભક્તિ કરે, પછી પોતાના અંગ પ્રમાણે જો ભક્તિ કરે તો ભગવાનમાં પોતાના મનને નિમગ્ન અથવા તરબોળ કરી શકે છે અને તેને અતિ સમાસ થાય છે ને ભગવાનના માર્ગે ચાલવાની તે ભક્તની હિંમત તથા ઉત્સાહ વધી જાય છે. જો આવી રીતે તપાસ કરીને કઈ ભક્તિથી પોતે વિષયના ઘા અથવા કામાદિક શત્રુ થકી પરાભવના ઘા સારી રીતે ભૂલી શકે છે તે નક્કી ન કરે અને પોતાના અંગને ન ઓળખે તો જેમ ઘાયલને પાટો ગોઠે નહીં ત્યાં સુધી પીડા ટળે નહીં, તેમ ભક્તના અંતરમાં પણ ઘાની પીડા જો ટળે નહીં, પાટો ન ગોઠે તો એમાંથી ચમક હોતે હાલે, માણસ મરી હોતે જાય. એટલે સત્સંગમાંથી વિયો જાય. હરકો ઘા ન ગોઠ્યો હોય, પાટો ન ગોઠ્યો હોય તો વિયો જાય સત્સંગમાંથી. એટલે કારણ કે એને અંગ હાથમાં ન આવ્યું, એ કઈ ભગવાનમાં જોડાવાનું અંગ જ હાથમાં ન આવ્યું. હાથમાં ન આવ્યું એટલે એને પીડા મટે જ નહીં. પીડા મટે નહીં એટલે પછી બીજું કરે. સત્સંગમાંથી વ્યા જાય છે એનું કારણ કે એને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ કે 40 વર્ષ એને પાટો ગોઠ્યો ન હોય. ભગવાનની હારે જે જોઈન્ટ થવું જોઈએ એ હરખું થયું ન હોય અને કદાચ રે તો કઈ મિનિંગલેસ રે. તેમ ભક્તના અંતરમાં પણ પોતાના પરાભવનો શોક અને લઘુતા ગ્રંથિ દૂર ન થાય માટે ભક્ત માટે તે ખૂબ જરૂરી છે. ઘા અને પરાભવ છે એ પોતાને લઘુતા ગ્રંથિમાં લઈ જાય, પરણે લઈ જાય. પછી ભલે ને પછી બહુ માને કે આપણે બહુ મોટા ને સર્વોપરી ભગવાનના ઉપાસક ને આપણા જેવું કોઈ નહીં, પણ માલિપાની જે લઘુતા ગ્રંથિ છે એ બોલન ન થવા દે, એને રોકી રાખે, પીડા ઉપજાવે. નવધા ભક્તિમાંથી જે ભક્તિનો આધાર લઈને ભક્ત દેહ ભાવથી ઉપર જઈ શકતો હોય અથવા પંચ વિષયનો પરાભવ કે કામાદિકથી ઉપર ઉઠી શકતો હોય એવી ભક્તિ પોતાનું અંગ કહેવાય છે. દેહ ભાવને વખતે દબાવવો પડે, ભક્તિથી દબાવવો પડે. એટલે દેહ ભાવને દબાવનારી જે ભક્તિ હોય એમાં વધારે માળા ફેરવો તો દેહ ભાવ દબાય નહીં. એટલે આમ એ બધીનું એનાલિસિસ કરો તો સેવા ભક્તિ એક જ એવી છે કે એમાં દેહને હોતે દબાવે અને જો એનું અંગ હોય તો ભગવાનમાં હોતે ચોંટાડે, બે બાજુ અને પાટો હોતે ગોઠી જાય.
એ ભક્તિમાં વિશેષતા છે. કથામાં પણ વિશેષતા છે, પણ કથા છે એ દેહ ભાવને ગહારો જલ્દી દે નહીં, કરતા કરતા દે નહીં કઈ. એમાં જો કરવાના રવાડે ચડી જાય તો મુશ્કેલી થઈ જાય, સાંભળવાના રવાડે ચડે તો બહુ વાંધો નહીં. તો પછી બધાના માટે સેવા છે જ અંગ થયું એવું થયું? એવું કઈ નથી. કોઈકને સેટિંગ ન થતું હોય, કોઈકને બીજામાં સેટિંગ થઈ જતું હોય તો એનું ખાતું જતું હોય. આગલા એનો અભ્યાસ અને પૂર્વ કર્મ. પણ આમાં વિશેષતા છે, કારણ કે બધી નવતા ભક્તિઓ છે એમાંથી મહારાજે 4 ને 3 ને પછી 3 અંગ તરીકે કીધા. મધ્યના 62માં 3 અંગ કીધા. દાસ ભાવ, પતિવ્રતા અને આત્મા અક્ષર રૂપ થઈને ભગવાન ભજવા એવું કીધું. અને એમાંથી નહીં પછી મહારાજે એક છેલ્લે અલ્ટિમેટ કીધું હોય તો તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમે ત્યાં. પાછું એવું ન કીધું કે દાસ ભાવને મુક્તિ કીધું, ઓલું પતિવ્રતા ભાવની મુક્તિ કરી કે ઓલો અક્ષર રૂપ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમે ત્યાં. ગીતામાં જેમ ભગવાને એમ કીધું કે ઓલા નેગેટિવ બાબતમાં એમ કે કામ ક્રોધ ને લોભ એ 3 નરકના દ્વાર છે, એ નરકના દ્વાર છે. પછી વળી પાછું ભગવાન બીજી જગ્યાએ એવું કીધું કે કામ એવેશ, ક્રોધ એવેશ, રજોગુણ સમુદ્ભવ, મહાપાપમાં મહાશનો વિદ્ધિ કે આ 3 માંથી વળી 2 માં કરી નાખ્યું. પછી છેલ્લે પાછું એમ કીધું કે જહી શત્રુ મહાબાહો કામ રૂપમ દુરાસદ. આને એક ને તું કાપી નાખ, આને કાપી નાખ. એટલે આ બધાનું મૂળ છે અને આખી સૃષ્ટિનું મૂળ છે, એને કાપી નાખ, આને કાપી નાખ. એટલે બ્રહ્મચર્ય છે બ્રહ્મ સ્વરૂપ કયું સનત સુજાતે એ બ્રહ્મરૂપ થઈ ગયો. બ્રહ્મરૂપ ની ભાવના વિના એ કપાતો નથી એમ કહેવાય, બ્રહ્મરૂપ થઈ ગયું. એટલે એનું મૂળ તો બ્રહ્મરૂપ છે. એટલે આજ્ઞા જેટલી આજ્ઞા પડે એટલી વાસના પડે. ગુણાતીતાનું સ્વામી કીધું આજ્ઞા ને ઉપાસના બે. આજ્ઞા પડે એટલી વાસના પડે. આજ્ઞા કઈ? શિક્ષાપત્ર કીધું કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણ. ઈ પડે એટલી વાસના પડે. એટલે ઈ જેટલું એનું અનુસંધાન હોય એટલા વર્તમાન દ્રઢ થાય, એટલા વર્તમાન દ્રઢ થાય. દેહ ભાવે જ્યાં સુધી દેહ ભાવના હોય ત્યાં સુધી વર્તમાન એટલા બધા સ્ટ્રોંગ ન થઈ શકે. દેહ નો સ્વભાવ જ એવો છે કે વર્તમાનનો ભંગ કરાવો. દેહ ભાવનો સ્વભાવ એવો છે. એટલે એવી રીતે મહારાજે અહીંયા પોઝિટિવમાં કીધું કે નવધા ભક્તિ અંગના પાર ને એટલા અંગ બતાવ્યા. છેલ્લા પ્રકરણના વદનામૃતમાં 25-26 ક્યાંક છે ને અંગ, 25માં છે, 24માં આગે રાજભાઈ ને અંગ, દાદા ખાચર ને અંગ, મુક્તાનંદ સ્વામી ને અંગ, બ્રહ્માનંદ સ્વામી ને, ઝીણાભાઈ ને, એ બધા અંગ કીધા. એટલે એમાં તો નવધાય કરતા એક હવની ખાસિયત, સ્કિલ, પોતપોતાની સ્કિલ હોય મહારાજની સેવામાં કે મહારાજને જોડાવામાં, એને બધાને અંગ કહી દીધા. પછી એની પછી વળી મહારાજે 4 અંગ કીધા કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. પછી એની વળી પછી 3 અંગ કીધા કે પતિવ્રતા, દાસભાવ અને આત્મભાવ. એ 3 અંગ કીધા. પછી અહીંયા ખાલી વાત કરી. અહીંયા જે વાત કરી અને 62માં વચનામૃતમાં વાત કરી, એમાં ડિફરન્સ શું? બધી ઠેકાણ અંગની જ વાત કરી છે. રિપીટેશન કર્યું કે મહારાજે નવીન કઈ કીધું? અહીંયા તમારા જે ઇન્ડિકેટર બતાવ્યું છે કે અંગ ક્યુ છે એ પોતાનું ઓળખવું હોય તો આના આધારે ઓળખી શકાય. અને આ અંગ કોને કહેવાય એની વાત. ક્યાં અંગમાં કેમ હોય, ક્યાં અંગની સિચ્યુએશન, થિયરી કેમ હોય એટલું કીધું. ઈ અંગમાં રહીને
પાછા વિષયના ઘા ભૂલી જાય છે કે નહીં, ત્યારે તો એને ખબર પડે કે આ મારું છે અને આ બીજાનું છે. એ અંગમાં રહીને એને સમાસ થાય છે કે નહીં, બળ આવે છે કે નહીં ભગવાનને માર્ગે હાલવાનું, તો એ પોતાનું. એટલે આ મૂળ પોઈન્ટ છે, અંગને ઓળખવાનું. પછી ઓલામાં તો સિલેક્ટ કરવાનું છે કે હાલો આપણે કેમાં ફિટ થાય છે. પણ આવું ક્યાં થાય છે એ જોવું પડે. એટલે આ અંગની ડેફિનેશન છે અને ઓલા અંગના પ્રકાર છે. નવધા ભક્તિમાંથી જે ભક્તિનો આધાર લઈને ભક્ત દેહભાવથી ઉપર જઈ શકતો હોય અથવા પંચ વિષયનો પરાભવ કે કામાદિકથી ઉપર ઉઠી શકતો હોય એવી ભક્તિ પોતાનું અંગ કહેવાય છે. એ પછી તે ભક્તને તે પ્રકારની ભક્તિ મુખ્ય રાખવી અને બીજી ભક્તિ અનુકૂળતા પ્રમાણે ગૌણ રાખવી. ડેવલપ તો બધી કરવી. મારે કીધું કે ચારેય અંગ ડેવલપ કરવા. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, એમાં અત્યારે પોતાનો અંગ હોય કે ધર્મ હોય કે ભક્તિ હોય કે ગમે તે હોય, તો એને ચારેય અંગને એકમાં રહી સ્થિર થઈને બીજાને હોતે એચીવ કરવા. આમાં એવું છે પતિવ્રતા, દાસભાવ ને આત્મભાવ, એમાં એવું છે. મારે કે અમે તો ત્રણેય અંગ સિદ્ધ કરી નાખ્યા છે, પણ એક અંગ પેલા સિદ્ધ થાય અને એમાં સ્થિર થાય પછી બીજા અંગને હોતે અચીવ કરવા. ત્યાં સુધી એ પરફેક્શન નો આવે. એનામાં ઓલું નિરાશ થઈ જાય કે ભાઈ હાલો આપણે એકમાં સ્થિર થઈ તો ભગવાન પાસે પોગી જાવ, પણ પરફેક્શન નો આવે. પરફેક્શન તો ત્યારે આવે બધા કરે. એટલે એનો અર્થ એવો થયો કે બધાય પણ થઈ શકે છે, શરૂઆતમાં નહીં. શરૂઆતમાં બધા થઈ શકે નહીં, પણ ઠેઠ લગી શરૂઆત જ ન રાખવી. બીજા અંગને હોતે એકમાં થોડાક સ્થિર થયા એટલે બીજા અંગની ઈચ્છા રાખવી કે બધા આપણે કરવા છે, બધા સ્થિર કરવા. એવી ઈચ્છા મુખ્ય છે. એ ચેતન ધર્મ છે. ઈચ્છા ન હોય તો ન કઈ થાય. ઈચ્છા કરવી એ ચેતન નો ધર્મ છે. એટલે ઈચ્છા મુખ્ય. નવધા ભક્તિમાંથી જે ભક્તિનો આધાર લઈને ભક્ત દેહભાવથી ઉપર જઈ શકતો હોય અથવા પંચ વિષયનો પરાભવ કે કામાદિકથી ઉપર ઉઠી શકતો હોય એવી ભક્તિ પોતાનું અંગ કહેવાય છે. એ પછી તે ભક્તને તે પ્રકારની ભક્તિ મુખ્ય રાખવી અને બીજી ભક્તિ અનુકૂળતા પ્રમાણે ગૌણ રાખવી, તો તેના જીવને ખૂબ સમાસ થાય છે. થોડા કાળમાં પંચ વિષય અને અંતરશત્રુના બંધન કાપીને મુક્ત ભાવને પામી જાય છે. એ સમાજ થયો. માટે જે ભક્તિ કરતા પોતાનું મન ભગવાનમાં સારી રીતે ચોંટે અને વિષયના ઘાટ ન ઘડી શકે ત્યારે એમ જાણવું જ એ મારું અંગ છે. પછી તે નવધા ભક્તિમાંથી કોઈ ભક્તિ હોય અથવા સેવા, સત્સંગ વગેરે કોઈ પણ ક્રિયા હોય તો પણ પોતાના જીવને તેનાથી સમાસ થાય છે. પોતાના અંગને અનુકૂળ કરેલી ભક્તિથી ભગવાન વિના બીજા સંકલ્પ, વાસનાઓ તથા અંતરશત્રુઓને પરાભવ કરવાને શક્તિમાન થઈ શકાય છે.